હું ચાંદની પટેલ સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે અમે જામનગર જિલ્લામાં મોહનનગર એરિયામાં આવ્યા છીએ। અહીં કેટલાક લોકો છે એ પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છે, તો આપણે તેની પાસેથી માહિતી લઈશું કે કયા પુસ્તકનો પ્રચાર કરે છે અને શા માટે પ્રચાર કરે છે। નમસ્કાર દત્ત સાહેબ, તમે ક્યાંથી આવો છો? જામનગર સહજાનંદ પાર્કમાંથી। તમારું નામ શું છે? પૂર્વીદાસી। તમે અહીં શા માટે આવ્યા છો? અમે પુસ્તક પ્રચાર કરવા માટે આવ્યા છીએ। ગીતા તેરા જ્ઞાન અમૃત અમારા પરમાત્માએ લખેલું જ્ઞાન છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ નથી કોઈ ન્યારો, માનવ સિવાય કોઈ ધર્મ નથી। આ પુસ્તકની અંદર એવું સરળ રીતે સમજાવેલું છે। 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, નિચોડ જ્ઞાન પરમાત્માએ આપેલું છે। એટલા માટે અમે ધાર્મિક પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છીએ। જી, ધન્યવાદ દત્ત સાહેબ। તો આવી જ રીતે એમ કે બીજા ઘણા બધા લોકો છે આપણી સાથે જોડાયેલા છે અને નાના નાના બાળકો પણ સાથે જોડાયા છે, તો આપણે તેમને પૂછીશું કે તે શા માટે એમ કે પુસ્તકનો પ્રચાર કરે છે આટલી નાની ઉંમરમાં, તો તેની પાસેથી માહિતી લઈશું। નમસ્કાર દત્ત સાહેબ। તમારું નામ શું છે? જયદીપ દાસ। તમે કયા પુસ્તકની સેવા કરો છો? ગીતા તારું જ્ઞાન અમૃત, જ્ઞાન ગંગા, જીવન જીવવાનો રસ્તો। તમે આટલી નાની ઉંમરમાં કહેવાય ને કે બાળકો રમવાનું, ખેલવાનું, કૂદવાનું એવું કરે છે, તો તમે પુસ્તક સેવા માટે કેમ નીકળો છો? અમારા સદગુરુજી મહારાજ કહે છે કે નાનપણથી ભક્તિ કરવી જોઈએ, સેવા કરવી જોઈએ। તેનાથી આપણું નાનપણમાં ક્યારેય ખબર નહીં મૃત્યુ થઈ જાય, તે માટે ભક્તિ કરશી તો આપણે છેલ્લા સમય સુધી આપણે ભક્તિ અને મર્યાદા રાખશી તો આપણે સારું જીવન જીવશે અને મોક્ષ પણ મળશે। જી, ધન્યવાદ। સત્સંગ। તો દર્શકો, તમે જોયું કે આપણે કહેવાય ને કે માહિતી લીધી અને આવી જ રીતે એમ કે નવી નવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।